જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છે. અને હું અત્યારે જાઉં છું મારા કાકાના ઘરે. તે ભાવીને ન્યૂ ડોગ લીધો છે જોવા. બ્લોગ આગળ જોતા રહીજો, મજા આવશે. આ ડોગનો જ બ્લોગ આવશે આખો. હા ભાઈ, અરે સર આપણે જાવી. હાલા હા બદલે બાય. હાલો ભાઈ છે અમારા બહુ પોપ્યુલર માણસ. હાલો આગે છે બહુ હે બાપા લે આલે તમ રાખો. ચાલ તું કાક થોડું ઘણું બોલ. કેમેરા સામે મોટા પક્કે કેમ છો મિત્ર? ને મુન્નાભાઈ અમારા ઘરે આવ્યા છીએ ડોગ જોવા. અને હું લાવ્યો છું ડોગ અમરેલીથી. ડોગ જો કેમ જોયો ડોગ? તો આપણે ભાઈને ઘરે પૂકી ગયા હતા ડોગ જોવા. જા ડોગ છે નવો લીધો છે. હવે 2-3 શબ્દ ભાઈ છે. હાલો આમ પકડ બસ કેમેરા આડા. અને અમે ડોગ લઈ આવ્યા છીએ. હવે ડોગ લઈ આવ્યા અને અમરેલી લાવ્યા છીએ. અને હવે હાસવાનો છે, જર્મન શેફર છે, સમજુ બહુ છે. અને મુન્નાભાઈ અમારા ઘરે આવ્યા છે ન્યૂ ડોગ લીધો એટલે હવે આ જા. તો તમે કન્ટિન્યુ વ્લોગ આગળ જોતા રહીજો. કયો છે ભાઈ? જર્મન શેફર. કેટલા ને આવ્યો? એ આવ્યો 10,000 નો આવ્યો. મોંઘો છે ભાઈ. નાનું ગલુડું અરે રસ્તા લઈને જાય. તમે કન્ટિન્યુ વ્લોગ આગળ જોતા રહીજો. રખડાવા લઈ જઈ. આ મારું ગામ છે ભાઈ. આ કઈ પેઢી છે નથી ખબર. તો તમે કન્ટિન્યુ વ્લોગ જોતા રહીજો, મજા આવશે અમારા વ્લોગમાં. લાય બાપા હાલે. અને અમારા મુન્નાભાઈ ડોગ લઈને હાલ્યા જાય છે ને અમે રખડાવા જઈએ છીએ. હાલ્યા જઈએ આ બધા આગળ. અમારા ગામ છે જો. અમે આ ક્રિકેટ ચાલુ છે અને અમે જાવી ઈ બાજુ. અને હવે આ બધું રખડવા આવી ગયા છીએ અમે. હવે પાછો રિટર્ન લેવી કૂતરાને. તમે કન્ટિન્યુ વ્લોગ આગળ જોતા રહીજો અમારો, મજા આવશે. આ બધી ફોર વ્હીલર આ બધી એ ભાઈ આપણો ડોગ છે ભાઈ. મેં જો જર્મન શેફર્ડ લઈ આવ્યા છે. કેટલા ને ભાઈ? 20,000 નો. 20,000 નો આવ્યો છે. હજી ગલુડું જ છે. ગલુડું છે હજી આ નાનું ગલુડું છે. કોઈ લાગે નહીં ગલુડું છે. છે ડેન્જર બહુ. આ છે અમારું ગામ. અહીંથી અમારું ગામ ચાલુ થાય છે. હજી આમ વાડિયું ની બધું આમ આવે. તો તમે કન્ટિન્યુ વ્લોગ જોતા રહીજો. નકરો રખડે છે કૂતરો. મારા ડોગ આવે છે, બળ બહુ કરે છે. ભલે ગલુડું છે ડેન્જર. અને આ છે અમારું ગામની શેરી. મંદિર બધે આપણે ગામનું. અમારા ગામનું મંદિર. ઝૂમ કર. દેખાય છે ને મિત્રો? ડોગ નું નામ શું છે? આ શેરું છે. અને આમ બે નામે તમે બોલાવી. એક છે લાલુ ને અમે પાડ્યું શેરું.
પકડ રાખજો મરવા એમ દોડે. તો તમે વ્લોગ જોતા રહીજો. આજે ઝાઝા દિવસ પછી આપણે વ્લોગ મેકવી છે અને વરસાદ 2-3 દીથી છે. અમારા ગામના ડેમ તો ભરતી હતા કા ભાઈ? તો ડેમ દેખાડો આપણે જો જવું. હા લઈ જવું છે આમ લઈને. તો તમે કન્ટિન્યુ વ્લોગ આગળ જોતા રહીજો. તમને અમારા ગામનો ડેમ બતાવું. મેકવા જાય છે શેરું એનું નામ છે શેરું. તો ઘરે મેકવા જાય છે અને અમે બે હમણાં મારી ગાડી લઈને જઈએ છીએ ડેમ જોવા. કા ભાઈ? અમારે 2 દીથી વરસાદ બહુ ઝાઝો પડ્યો છે તો અમે બે જઈએ છીએ. તો તમે કન્ટિન્યુ વ્લોગ આગળ જોતા રહીજો. લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો ને બોલજો ભાઈ. લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. જો અને હું મૂક જાઉં. હાલો મિત્રો હવે જાવ્યો એક નંબર ઉપર પાઉનું રાજા ઓલો ગુતારાનો ગાડી લેવા ગયા છે. તો તમે કન્ટિન્યુ વ્લોગ આગળ જોતા રહીજો. તમને હમણાં બતાવું ગાડી લઈને આવે છે. જો આવી લાવે આપણી ગાડી આવી ગઈ છે. આપણે જો ઇન્સ્ટા આઈડી છે તમે બધા ફોલો કરી નાખજો. અમે અમારા ગામનો ડેમ જોવા જઈએ છીએ. મને ભાઈભાઈ ગાડી આપે ભરાઈ ગયો છે. તમે જોયું મસ્ત હતું ભાઈ. અમારું ગામ છે મંદિર. તો તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો. અમે બે જઈએ છીએ અમારા ગામની થોડીક દૂર છે ખોડિયારમાં મંદિર છે. એ ડેમ છલકાઈ ગયો છે. 2 દીથી બહુ વરસાદ પડે છે. ચાલુ ગાડી છે ભાઈ હાકે છે. અને આપણે શીખાવશે હો ભાઈ ગાડી મેં શીખવાડી છે ભાવિનભાઈને. મેં શીખવાડી છે એટલે ગાડી આપણે શીખવાડી. આશું ને એટલે આવડી ગઈ છે ગાડી થોડી એટલે શીખવાડી. આવો ઊભો છે આગળ. આવો નથી બકરું ભાઈ ઊભું છે. પાણી નથી જાતું. કાલે આવે ને સવારમાં કાલે છલકાઈ ગયો તારે પાણી જાય છે. પાણી ન રાખતો પંચર કરશે કાંટાય છે આખો ભરાઈ ગયો ડેમ. મારા ભાઈ ગાડી હાકે છે. હવે જોઈએ હવે જાય ઘર બાજુ. જો વરસાદનું લીલું ચમ કરી નાખ્યું છે. 2 દિવસ વરસાદ છે આજ નથી વરસાદ. અને ભાઈ તો તમે કન્ટિન્યુ બ્લોગ આગળ જોતા રહીજો. મજા આવશે તમને. અને હવે આપણા કન્ટિન્યુ દરરોજ બ્લોગ આવશે કે નહીં ભાઈ? હવે નવરા થઈ ગયા છીએ એટલે વ્લોગ ઉતારશું. વેકેશન ભાઈને પડી ગયું છે એટલે વ્લોગ ઉતારવા ચાલુ કરી. પવન ચકો થઈ ગયો અમારા વાડી પાસે નહીં ભાઈ થઈ વાડી પાસે બરાબર. અત્યારે છે ને મોસમ મસ્ત છે. એક અમારું કામ ચાલુ થઈ ગયું હોય.
ફૂલ ડ્રાઈવર પાકો ડ્રાઈવર થઈ ગયો હવે છે. વરસાદ તો કાલનો આવી ગયો છે, ભરી દીધો આખો તો. ના ભાવિનભાઈ છે, થોડાક અમે ફોટા પણ પાડી લીધા અને હવે ઘર બાદ જાવી છીએ. તો તમે કન્ટિન્યુ વ્લોગ જોતા રહીજો અને વ્લોગ અમારો કેવો લાગ્યો તે કમેન્ટ કરી નાખજો અને મળીએ આના પછીના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને જય શ્રી રામ. સારો લાગ્યો હોય ને તો કોમેન્ટ કરજો તમે, અને લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો, અને મારે બ્લોગ હજી આગળ જોતા રહીજો. હવે મળીએ આના પછીના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી રામ.